અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને નવા તાલીમાર્થીઓની દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો। અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા 85 તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ રાજ્યના મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં ઇન્ડોરમાં જોઈએ તો આઈપીસી, CRRPC તેમજ બંધારણ વગેરે તાલીમ આપવામાં આવી હતી। ફાયરિંગ તેમજ સ્પોટ ડ્રીલ તેમજ જંગલ તાલીમ જેવી આઉટડોર તાલીમ આપી હતી। ઘટતી ઘટનાઓ સામે પહોંચી વળવા માટે પૂરતી તાલીમ આપવામાં આવી હતી। તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા। 8 મહિનાની તાલીમ પૂર્ણ કરી આજે તમામ 85 તાલીમાર્થીઓ પરિપક્વ થઈ દેશ સેવા કરવા તૈયાર થઈ ગયા છે। અમરેલી જિલ્લા પોલીસ વતી અમરેલી એસપી હિમકરસિંહ તેમજ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જિલ્લા પોલીસ પરિવારમાં જોડાઈ રહેલા તમામ તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા તેમજ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા, અમરેલી એસપીના ધર્મપત્ની અને માતા પિતા સહિત ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જેપી ભંડારી, ડીવાયએસપી અમરેલી ઝોન, હરેશ વોરા, ડીવાયએસપી સાવરકુંડલા, એબી ગોહિલ, ડીવાયએસપી અમરેલી, એલસીબી પીઆઈ અલ્પેશભાઈ પટેલ, પીએસઆઈ બગડા વગેરે પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તાલીમાર્થીઓના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આજે અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું હતું। સમગ્ર દેશમાં 10,000 કરતાં વધારે સૈનિકો આજે પોલીસ ફરજમાં જ્યારે પ્રથમ પગલું માંડી રહ્યા છે અનુસંધાને અમરેલી જિલ્લામાં 85 જેટલા નવજવાનો સેવા પ્રથમ કદમ માંડી અને જિલ્લાની સેવામાં જ્યારે જોડાવાના છે, ત્યારે આ કાર્યક્રમમાં અમારી સાથે જિલ્લાના પોલીસ વડા હિમકરસિંહ સાહેબ, જિલ્લા કલેક્ટર શ્રી, ધારાસભ્ય શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી જનકભાઈ, ભરતભાઈ, તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને હું ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી સાહેબને અભિનંદન આપું છું કે નવજવાનોને ફરજમાં લઈ અને દેશની સેવામાં, રાજ્યની સેવામાં અને જિલ્લાની સેવામાં જ્યારે જોડતા હોય ત્યારે હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। અને કાયદો વ્યવસ્થા ખૂબ સારી રીતે આગામી દિવસો અત્યારે જે રીતે ચાલી હતી વિશેષ પણ આગામી દિવસોમાં સારી રીતે ચાલશે અને નવજવાનો બધાના પરિવાર સાથે કામ કરે એ પ્રકારે લોકો સાથે કામ કરશે એવી શુભકામના પણ પાઠવું છું। જે અમરેલી જિલ્લા ખાતે 85 જેટલા લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થઈ અને આજ તેઓનું દીક્ષાંત પરેડ સમારોહ અમરેલી જિલ્લા હેડક્વાર્ટર ખાતે આજે સંપન્ન થયું છે। આ 85 જેટલા જે તાલીમાર્થીઓ છે આ તમામને ઇન્ડોર ટ્રેનિંગ અને આઉટડોર ટ્રેનિંગ જે એકેડમી લેવલની હોય છે એ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે। આઈપીસી, CRPC, બંધારણ, પોલીસ મેન્યુઅલ જેવા વિષયોની તાલીમ આપવામાં આવે અને આઉટડોરમાં ફાયરિંગ, સ્ક્વોડ ડ્રિલ, જંગલ તાલીમ, રાઇટ કંટ્રોલ, આ તમામ પ્રકારની તાલીમો આ લોકરક્ષકોને આપવામાં આવેલ છે। આ લોકરક્ષકો આ તાલીમ લઈને આજે અમરેલી જિલ્લા પોલીસ બેડામાં જોડાઈ રહ્યા છે। આ લોકો જે એમને ટ્રેનિંગ મળી છે આ ટ્રેનિંગના સદુપયોગ કરીને જનતાની સુરક્ષા સલામતી માટે અથક પરિશ્રમ કરશે અને અમરેલી જિલ્લામાં જે કાયદો અને કાનૂનની સ્થિતિ સારી છે એ વધારે સારું કરવા પૂર્ણ પ્રયત્ન કરશે એવું મને પૂર્ણ વિશ્વાસ છે। થેન્ક યુ। મારું નામ રવિરાજસિંહ શક્તિસિંહ ગોહિલ, ગામ ગઢાળી, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। મને અમરેલી જિલ્લામાં પોસ્ટિંગ મળ્યું છે અને મારી તાલીમ પણ અમરેલી જિલ્લામાં થઈ છે। અમારા એસપી સાહેબ શ્રી હિમકરસિંહ સાહેબ દ્વારા અમને તાલીમ આપવામાં આવી છે અને અમારા ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી ગોહિલ સાહેબ તથા અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કમલ સાહેબ તથા RSI સાહેબ શ્રી બગડા સાહેબ દ્વારા અમને જે તાલીમ આપવામાં આવી છે તે તાલીમ અમને આગળ અમારા જીવનમાં ખૂબ કામ આપશે અને અમારી સર્વિસ 58 વર્ષ સુધી અમારે ભૂલી નહીં શકાય તેવી તાલીમ આપવામાં આવી છે। અમને શસ્ત્રો, પરેડ, PT, અમારે ફિઝિકલ ફિટનેસ એ બધી રીતે અમને મજબૂત કડક તાલીમ આપવામાં આવી છે અને લોકો વચ્ચે કેવી રીતે કાયદાનું પાલન કરાવવું, કઈ રીતે બધી વ્યવસ્થા જાળવવી, લોકોની સેવા, સુરક્ષા, શાંતિ માટે કઈ રીતે રાત દિવસ તત્પર રહેવું એ બધી અમને તાલીમ આપવામાં આવી છે અને તે પરથી અમને તાલીમ મળી છે। હવે અમે જ્યારે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ ત્યારે અમારો પ્રયત્ન એ જ રહેશે કે લોકો વચ્ચે અમે સેવા, સુરક્ષા, શાંતિનો માહોલ જળવાઈ રહે અને દેશનું નામ રોશન થાય। જય હિન્દ।
મારું નામ યુવરાજસિંહ ભાવસંગભાઈ ચૌહાણ, ગામ ઉસરડ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે અમારી દીક્ષાંત પરેડ યોજાણી હતી. અમારી ટ્રેનિંગમાં સંપૂર્ણ અમારા માનનીય એસપી સાહેબ શ્રી હિમકરસિંહ, તેમજ અમારા પીઆઈ સર શ્રી ખમલ સાહેબ, તેમજ તમામ એડીઆઈ સાહેબ, મેજર સાહેબ દ્વારા અમને જે 8 મહિના જે તાલીમ આપવામાં આવી છે તેમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું. તેમજ જે ગ્રુપ એક્ટિવિટી હોય છે જે પોલીસ ખાતા માટે ખૂબ જ જરૂરી છે કે ગ્રુપમાં કઈ રીતે કામ કરવું, તે માટે પણ અમને બહુ યોગ્ય રીતે તાલીમ આપવામાં આવી છે. તેમજ અમારા પીએસઆઈ શ્રી બગડા સાહેબ દ્વારા પણ અમને ખૂબ સારી રીતે તાલીમ આપવામાં આવી હતી. તેમજ તાલીમમાં વિવિધ જે ભાગો હોય છે કે જંગલ તાલીમ હોય કે સ્પોર્ટ વીક હોય કે પછી સ્કોર ડીલ હોય કે મોપ પ્લાટૂન હોય કે કાલે સવારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ફિલ્ડમાં પણ જો કંઈ તમારે કોઈ હિંસક ટોળા સાથે કે કંઈ માથાકૂટ થાય અથવા એમની સામે કંઈ એક્શન લેવાના થાય તો કઈ રીતે એક્શન લેવા, તે સંપૂર્ણ તાલીમ અમને માનનીય એસપી સાહેબ દ્વારા આપવામાં આવી છે. તેમજ જે રીતે ગ્રાઉન્ડ ઉપર અમારી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે તે જ રીતે અમને ઇન્ડોર જે અમારી તાલીમ ચાલતી હોય છે તેમાં પણ જે એક્સ રિટાયર્ડ અધિકારીઓ હોય છે તેમના દ્વારા અમને તાલીમ આપવામાં આવી છે, જેમાં પણ અમને ખૂબ જ લાભ મળ્યો છે. તેના દ્વારા અમે કાયદાના વધુ જાણકાર બન્યા છીએ અને તેમજ કાયદાને કઈ રીતે અમલમાં લાવવો તે પણ અમને શીખવવામાં આવ્યું. શું તમારું નામ છે, કયું ગામ છે ને તમારે ત્યાં દીકરા? મારું નામ ગાયત્રીબા, ગામ રાજપરા, દીકરાનું નામ જીતેન્દ્રસિંહ. મને બહુ ગર્વ છે, મારો દીકરો પોલીસમાં છે. પેલે નંબરે પાસ થયો હશે, હું બહુ રાજી થઈશ. શું આશા રાખો છો તમે તમારા દીકરા? સેવા કરવાની, સેવા કરવાની. હવે ખૂબ આગળ વધે એવી મારી માતાજીની પ્રાર્થના છે.